નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વોર્ડ નંબર 10માં આવેલા ઈએસઆઈ હોસ્પિટલની સામે કંચનલાલના ભટ્ટામાં ઘણા વર્ષોથી લોકોની ગટરની સમસ્યાથી હેરાન પરેશાન જ છે, પરંતુ અહીંના કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે। આ વિસ્તારમાં ઘણા સમયથી ગટરની સમસ્યા ઉદ્ભવી રહી છે। વારંવાર લોકો કોર્પોરેશનમાં રજૂઆત કરી હેરાન પરેશાન છે, પરંતુ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ અને કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત છે તેવું લાગી રહ્યું છે। જનતા જ્યારે કોર્પોરેટરને રજૂઆત કરે છે ત્યારે કોર્પોરેટર દ્વારા જનતાને ધમકી આપવામાં આવે છે કે તમારા મકાન તોડી પાડવામાં આવશે, જો વિરોધ કરશો તો હેરાન પરેશાન કરવામાં આવશે। જો વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાનો સંપર્ક કરીને મીડિયામાં વિરોધ દર્શાવ્યો હતો અને આવા કોર્પોરેટરનો વિસ્તારમાં નહીં ઘૂસવા દેવાની ચીમકી આપવામાં આવી હતી। જો તેમની સમસ્યાનો સમાધાન નહીં આવે તો કોર્પોરેટરને આવનારા ઇલેક્શનમાં તેમના વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ તેવી ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે। વોર્ડ નંબર 10નો વિસ્તાર છે, જે વીમા ઈએસઆઈ હોસ્પિટલ આવેલી છે, એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે। આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે। તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં, કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરીને લોકોએ વોટ આપ્યા છે, એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે। નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો। એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું। તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ। અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે, જે જનતાનું બી સાંભળવા નહીં માગતા, એ બેન જે લીલાબેન મકવાણા છે, એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું। જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે એ બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી। તો ચીમકી જે જનતાને આપી છે, જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। વડોદરા શહેરની એસએચજી હોસ્પિટલ ઊંઘતી ઝડપાઈ। એસએચજી હોસ્પિટલમાં જ્યાં બાયોમેડિકલ વેસ્ટ મૂકવામાં આવે છે ત્યાં બહારના ખાણીપીણીની લારીઓ જોવા મળી હતી। આગામી દિવસ વડોદરા શહેરમાં મહાશિવરાત્રિને પર્વ લઈને ઉજવણી કરવામાં આવી રહી છે, તેને લઈને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના રૂટ પર તમામ દવાઓ દબાણો શાખા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આજે વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલમાં લોકોની આરોગ્ય સાથે છેડા થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આજ રોજ વડોદરા શહેરની એસએચજી હોસ્પિટલમાં જે એસએચજી હોસ્પિટલને ફરતે ચારે બાજુ લારી ગલ્લાઓ ખાણીપીણીની લારીઓ ઊભી રાખવામાં આવે છે, આનાથી જંતુના ચેપ ફેલાઈ શકે તેવું છે। આજે એસએચજી હોસ્પિટલની અંદર આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં અગત્યની વાત એ છે કે જ્યાં એસએચજી હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે તેને ફરતે જ ખાણીપીણીની લારીઓ જોવા મળી રહી છે, જેથી તેને રહ્યું કે વડોદરા શહેરના આરોગ્ય સાથે છેડા થઈ રહી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવોની કામગીરીના સંદર્ભે આ કાર્યવાહી થઈ હતી। એમાં કેટલાક લારીના માલિકોએ અમારી પ્રિમાઇસીસમાં એમની લારી છુપાઈ દીધેલી એવું જણાઈ આવેલ, પરંતુ એ લોકોને અમે તાત્કાલિક અસરથી ખાલી કરાવડાવેલી છે અને હવે ફરીથી કોઈ આવી રીતે ઘૂસી ન જાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું। અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી જ છે અને હજી પણ એમના આ બાબતે રજૂઆત કરી અને આ દબાણ હટાવાય અને આ સંપૂર્ણ માર્ગ ખુલ્લો થાય
એવી રજૂઆત પણ અમારા તરફથી કરવામાં આવશે. વડોદરા અકસ્માતનો વંજાર યથાવત રહ્યો છે, ત્યારે માતમ જેવું ડમ્પર ચાલકે જેલ રોડ ફોર વ્હીલર ગાડીને ટક્કર મારી. આગામી રવિવારે શિવજી કી સવારી કાર્યક્રમનું આયોજન. શિવજી કી સવારીમાં હાજરી આપવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે 6 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે. બાદમાં સુસાગર તળાવ ખાતે પહોંચશે. સુસાગર તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવ મંદિર મહાઆરતીમાં જોડાશે. મહાઆરતી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત શિવજી કી સવારી 15 ફેબ્રુઆરી ના રોજ રવિવારના રોજ 3:30 કલાકે ઋણમુક્તેશ્વર મહાદેવથી શરૂ થશે અને લગભગ 6:45 વાગે પદ્માવતી પાસે પહોંચે ત્યાં એક સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાં ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા તેમની સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ ઉપસ્થિત રહેવાના છે અને મહાઆરતીના કાર્યક્રમમાં પણ તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે. આપ મીડિયાના તમામ મિત્રો દ્વારા આ સમગ્ર માહિતી વડોદરાના તમામ શિવ ભક્તો સુધી પહોંચે એ માટે ખાસ આ પ્રેસ વાર્તા બોલાવવામાં આવી છે. સાથે સાથે જે પ્રદર્શની છે એ આવતીકાલે સવારથી શરૂ થશે. 10 થી 6 દરમિયાન તારીખ 12, 13 અને 14 3 દિવસ માટે આ પ્રદર્શની શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. કાલે સવારે 10:30 વાગે તેનું શુભારંભ થવા જઈ રહ્યું છે. જય ભોલે. વડોદરા શહેરમાં 15 ફેબ્રુઆરી પૂર્ણ શહેર શિવમય બનવાનું છે, ત્યારે વડોદરા શહેરની પરંપરા મુજબ શિવજી કી સવારી એટલે કે ભગવાન શિવનો પરિવાર દર્શનાર્થે નગરજનોની વચ્ચે આવશે. તો સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ છે કે આપણે મોટી સંખ્યામાં આ શિવજી કી સવારીમાં ભાગ લઈએ, ભગવાનના પરિવારના દર્શન કરીએ અને ભગવાન પાસે આશીર્વાદ મળીએ. ધન્યવાદ. જય ભોલે. વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ, મારા સાથી ધારાસભ્ય એ વિધાનસભાના દંડક બાલુભાઈ, અમારા શિવ પરિવારના પ્રમુખ મયંકભાઈ, પિયુષભાઈ દીક્ષિત, મુકેશ દીક્ષિત, શીતલભાઈ, હિમાંશુભાઈ તેમજ અન્ય મિત્રો, ખાસ કરીને પૂજ્ય સાવલીવાલા સ્વામીજીના પ્રેરણાથી અને પ્રમુખ સ્વામીજીના આશીર્વાદથી આપણે 1996માં બરોડા સેવા સદન તેમજ આપણે ગુજરાત સરકાર દ્વારા સુસાગરમાં મધ્યમાં સર્વેશ્વર મહાદેવ માટે આપણે જ્યારે પરવાનગી લીધી અને 1996માં કામકાજ શરૂ થયું અને 2002માં
પ્રમુખ સ્વામી બાપા દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું. સતત 28 વર્ષથી મહાઆરતીના કાર્યક્રમ થાય છે ને છેલ્લા 14 વર્ષથી આપણે શિવજીની સવારી વડોદરા શહેરમાં નીકળી. આ વખતે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહજી આ વખતે મહાશિવરાત્રિ 15મી તારીખે રવિવારે વડોદરા ખાસ પધારવાના છે અને 6:30 વાગે એરપોર્ટ ઉપર આવશે, 6:15 થી 6:30 વાગે, અને ત્યાંથી મોટર માર્ગે સુસાગરે આવવાના છે. ખાસ કરીને ત્યાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને શિવજીની સવારીનું પહેલાં એમનું એ કરશે, સવારીનું સ્વાગત કરશે ને ત્યારબાદ સુસાગર તલાવમાં જે સ્ટેજ બાંધેલું છે બોટ ક્લબ પર, ત્યાં આરતી 7:15 વાગે થશે અને ત્યારબાદ અમિતભાઈનું પ્રવચન થશે અને પછી આ કાર્યક્રમ પૂરો થશે. ત્યારબાદ શિવજીની સવારી દર વર્ષે જે રીતે સુસાગરે આવે છે માર્કેટ થઈને, એ રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે અને અહીંથી પ્રતાપયોગી ગાંધીનગર ગૃહ અને અવતેશ્વર મહાદેવ ત્યાં પૂર્ણ થશે. આવી રીતનો કાર્યક્રમ યોજાયો છે. આ બધા મીડિયા મિત્રોને મારી વિનંતી કે ભાવિક ભક્તોને આ જે બી કાર્યક્રમ છે એને વ્યવસ્થિત આપ પહોંચાડશો. જય બોલે. વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ, વરસાદી ગટર અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ અને સ્વચ્છતા જાગૃતિ સંબંધિત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરાઈ છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 10ના ગોત્રી વિસ્તારમાં ગટર ઉભરાવાની ફરિયાદ મળતા ડ્રેનેજ વિભાગે સુપર મશીન વડે ગટર લાઇનની ચોકઅપ દૂર કરી શિવાલય હાઇટ સહિત આસપાસના વિસ્તારમાં ઉભરાયેલા ગટરના પાણીનું તાત્કાલિક નિરાકરણ કર્યું. રાષ્ટ્રીય જળ મિશન અંતર્ગત વોર્ડ નંબર 11માં ₹45 લાખના ખર્ચે 6 રિચાઈ વેલ બનાવવાની યોજના અમલમાં છે, જેમાં અમૃતાનગર ખાતેથી કામ પૂર્ણ થયું છે અને કદાપુરા BSUP મકાનો પાસેનું કામ ચાલુ છે, જેનાથી ગ્રાઉન્ડ વોટર રિચાર્જ વચ્ચે વોર્ડ નંબર 12માં બાલાજી પાર્ટી પ્લોટથી વિશ્વામિત્રી ટાઉનશીપ સુધી નવી વરસાદી ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે. સાથે જ સ્વચ્છતા સર્વેક્ષણ 2025-26 અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં IEC પ્રવૃત્તિઓ, નાગરિક સંવાદ અને શાળા સોસાયટી સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સૂકા ભીનો કચરો અલગ અલગ પાડવા, ઈ-વેસ્ટ અને હેડ વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 11/2/2026ના રોજ વડોદરા શહેર સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીજેના લાઉડ સ્પીકરો વગાડી જાહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર ડીજે ઓપરેટર સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમો સામે પાસા ધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા. હાલોર ફાઇનાન્સ કંપનીમાં ₹2.83 લાખની ઉચાપત કરનાર ફરાર આરોપી ઝડપાયો. સાયકલ ચલાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં સંડોવાયેલ આરોપી કલાકોમાં ઝડપાયો. વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ ચલાવવાના મુદ્દે પડોશીઓ વચ્ચે થયેલા મારામારીના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી તમામ આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે.
વડોદરા સંસ્કારી નગરીમાં વડોદરામાં આગામી 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઉજવનાર મહાશિવરાત્રિના પર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાની શાન સમાન અને શહેરની મધ્યમાં આવેલા સુસાગર તળાવ ખાતે બિરાજમાન 111 ફૂટ ઊંચી સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પાસે યોજાનાર મહાઆરતીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સુસાગર તળાવની મુલાકાત લીધી હતી. આ મુલાકાતોનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા વ્યવસ્થા અને ભક્તો માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો. મહાઆરતી દરમિયાન હજારોની મેદનીની ઉમટવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે વડોદરામાં પરંપરાગત શિવજી કી સવારી નીકળશે, જે વિવિધ માર્ગ પર ભ્રમણ કરી સાંજે સુસાગર તળાવ પહોંચશે. તંત્ર દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ અંગેની વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી નાગરિકોને કોઈ અવગણ ન પડે. પોલીસ કમિશનર દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ભીડભાડવાળા વિસ્તારમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ વખતે શિવજીની જે સવારી જે છે, આપ જાણો છો કે વડોદરાની આન બાન અને શાન સાથે જોડેલા એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકો એમાં જોડવાના છે. એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવ્યું છે. આમાં ખાસ કરીને એનિમલ ન્યુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એએનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે. સાથે સાથ જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે, જે જૂના બિલ્ડિંગ્સ છે આમાં આવાસથી કંઈ તૂટી જાય એવા બધા કંઈ સ્ટ્રક્ચર છે એને પણ થોડું કાળજી રાખવાનું પોલીસ તરફથી પણ એક સૂચન આવી છે, એમાં કામગીરી કરવાના છે. સાથે સાથ જમીન મિલકત કમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાર્યવાહી કરવાની છે આખા રૂટમાં એ આખું કરવાના છે. આખા રૂટમાં સાફ સફાઈ લઈને પછી રોડ રસ્તાનું વ્યવસ્થાને લઈને જે કોર્પોરેશનને કરવાનું રહેશે એના ઉપર પણ કામગીરીનું લીધું છે. એક સ્ટ્રે કેટલ બાબતનું પણ એક સૂચન આવી છે મીટિંગ્સમાં, એટલે એમાં પણ થોડું નિયંત્રણ કરવા માટે અત્યારે અઠવાડિયાથી કામ શરૂ કરવાના છે. જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ અનનેસેસરી નડતરૂપ થતું હોય એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને આપણા દબાણ ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, એસ્ટેટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થવાનું છે. સાથે સાથ આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે. આ વખતે હેરિટેજ સિટીની ઉપર ફોકસ ચાલી રહ્યા છે, એટલે હેરિટેજ લાઇટિંગ્સ કરવાના છે. સંસ્થા દ્વારા અહીંયાનું જ આયોજન કરવાના છે, પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું સવારી અને શિવરાત્રિના સંલગ્નમાં જે લાઇટિંગ કરવાના છે, હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પ્રામાણિકતા આપીને સુરસાગરને કરવાના છે. અને આવનારા દિવસોમાં જે આરતી બાબતનું જે વાત થઈ એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે. અહીંયા કેરિંગ કેપેસિટી કેટલા લોકોનું થઈ શકે એના ઉપર મારાને માન્ય પોલીસ કમિશનર તરફથી એક મિટિંગ હજી બાકી છે. એ ચર્ચા કરીશું કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું, કેવી રીતે નિયંત્રણ કરશું. જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇશ્યુઝ ના થાય અને કોઈ પણ સંજોગોમાં કંઈ એક્સિડેન્ટલ ઇશ્યુઝ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે આપણે સુરસાગરની અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું. લગભગ 5 થી 6 બોટના ટીમ્સ, ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે. અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત હશે. સેન્ટ્રલી કમાન્ડ કરતાં જે એક સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે. ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફટીના સાથે સાથે અલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ કમિશનરશ્રી આપને બ્રીફ કરશે, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનું સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે. એટલે આ તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લિનિંગથી લઈને, લાઇટિંગથી લઈને, સેફટીને લઈને કોઈ પણ સંજોગોમાં કંઈ ઇશ્યુઝ ના બને એ બને તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે. બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમે શુભકામના પાઠવીએ છીએ. તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી જે સપોર્ટ કરવાનું છે એ અમારા તરફથી અને પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સેલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગર શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાઉન્સેલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તણાવ ઓછો થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. વડોદરા શહેરના અંદાજે 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવામાં આવનાર છે, જેમને આ સત્રનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા
અભિયાનથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓને પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવવા અને ડર મુક્ત રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિનો મુખ્ય લક્ષ્ય વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે તેમને યોગ્ય વાતાવરણ અને માનસિક ટેકો પૂરો પાડવાનો છે. પરીક્ષા એ જીવનની એક મંજિલ છે, અંતિમ લક્ષ્ય નહીં. વિદ્યાર્થીઓએ માનસિક સ્વાસ્થ્ય જાળવીને મહેનત કરવી જોઈએ. વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષણ સેલ દ્વારા આવનારા 26 તારીખથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે એક વિશેષ આયોજન કર્યું છે. વડોદરા શહેરમાંથી લગભગ 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે એમનું રિવિઝન અને બહુ સારી રીતે આ તૈયારી એમની પૂર્ણ થાય અને પરીક્ષામાં જ્યારે એમની સાથે પેપર આવે તો સારી રીતે એના જવાબો આપી શકે અને એમની કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો દૂર કરી શકાય. એના માટે એક આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યું છે. કુલ 5 કાઉન્સિલર અને 4 વિષય નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી છે. એ સિવાય પણ કોઈપણ વિદ્યાર્થીને અથવા વાલીને કોઈ પ્રશ્ન પરીક્ષાને લગતો હોય તો જરૂરથી મહાનગરના અમારા શિક્ષણ સેલનો સંપર્ક કરી શકે છે. એમની તમામ મૂંઝવણ દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું. સાથે સાથે હું સૌને જણાવવા માગું છું કે આપણા દેશના યશસ્વી અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આ વખતે જે પરીક્ષા પે ચર્ચાનો સંવાદ કર્યો છે, એ સંવાદની અંદર પણ તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે. તો હું આગ્રહ કરીશ કે આપ સૌ આ પરીક્ષા પે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ નિહાળીએ અને આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો એ મૂંઝવણ ત્યાંથી જ દૂર થઈ જાય એવો મને ભરોસો છે. એ સિવાય પણ આપને કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો અમારા શિક્ષણ સેલ અને જાહેર કરેલા વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરનો સંપર્ક કરી અને આપના પ્રશ્નોનો મૂંઝવણ દૂર કરશો અને આપની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરીને આપ પરીક્ષા આપો અને ભવ્ય સફળતા મેળવો એવી હું શુભકામના પાઠવું છું. ધન્યવાદ. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં માર્ક્સને લઈને પરિણામને લઈને હતાશ કરીને પગલું ભરતા હોય છે, માતા પિતા વધારે એમના પ્રત્યે અપેક્ષા રાખતા હોય છે, એવા લોકોને શું મેસેજ આપશે? બાળકની જે પરીક્ષા છે એ અંતિમ પડાવ નથી. આ એક જીવનમાં આવેલો તમારું પગલું છે, એટલે આ પગલું અંતિમ પગલું નથી. આવું આપણે સૌએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યાદ રાખવું જોઈએ. એટલે હવે આખા વર્ષમાં મહેનત જેટલી થઈ હશે એ પ્રમાણે આપણે પરીક્ષા એટેન્ડ કરી શકવાના છીએ. રાતોરાત કોઈ બદલ આવતો નથી. એટલે ભરોસો રાખીએ પોતાના ઉપર અને આ પરીક્ષામાં વધુમાં વધુ મહેનત કરીને સફળતા મેળવવાનો પ્રયત્ન કરીએ. અને આમાં ક્યાંક ચૂકી જવાતું હોય તો ભવિષ્યમાં આનાથી વધારે સારી રીતે તૈયારી કરીને આગળ વધીએ. પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી એવું માનીને આપણે સૌએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિચાર કરવો જોઈએ. આમ તો આ પ્રશ્ન વ્યક્તિગત છે, એટલે મેં બી પોતે પરીક્ષા આપી છે, ઘણી બધી પરીક્ષાઓ આપી છે. આપણે જ્યારે પરીક્ષા આપવાની હોય તો થોડી તૈયારી, પૂર્વ તૈયારી સાથે જવું પડતું હોય છે, તો એનું ધ્યાન રાખીએ વિશેષ. પરંતુ ક્યાં પણ આવી તકલીફ પડે તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો તો આપને જરૂર એમાં પણ મદદ કરવા અમે હરહંમેશ તૈયાર હોઈએ છીએ અને આ વખતે પણ તૈયાર રહીશું. રાજીનામું આપો, રાજીનામું આપો, મેનેજમેન્ટ હાય રે મેનેજમેન્ટ MS યુનિવર્સિટીના પીઆરઓના રાજીનામાની માંગ સાથે NSUI મેદાને. ભાજપમાં હોદ્દો મળતા વિવાદ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પીઆરઓ લકુલેશ ત્રિવેદીના રાજીનામાની માંગ સાથે NSUI દ્વારા વાઇસ ચાન્સેલરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. NSUIના પત્ર મુજબ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરનું જે નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, તેમાં યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીની શહેર મહામંત્રી તરીકે મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે. NSUIના પદાધિકારીઓએ પત્રમાં આકરા પ્રહારો કર્યા છે કે MS યુનિવર્સિટી એક શૈક્ષણિક ધામ છે, પરંતુ હાલના સંજોગો જોતા તે ભાજપનું કાર્યાલય બની ગયું હોય તેવું લાગે છે. તેઓએ કહ્યું કે ઉમેર્યું કે
યુનિવર્સિટીના સત્તાધીશો આ ગંભીર બાબતે જાણી જોઈને મૌન સેવી રહ્યા છે. NSUI વડોદરાના ઉપપ્રમુખ તેજસ રોય અને પ્રદેશ મંત્રી સુશાન લાડમેન દ્વારા માંગ કરવામાં આવી કે જે રાજકીય પક્ષનો મુખવટો પહેરીને ફરજ બજાવતા આવતા કર્મચારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. આજ રોજ NSUI દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે યુનિવર્સિટી એક રાજકીય અખાડો બની ગઈ છે. હવેથી તમે યુનિવર્સિટીમાં આવો એટલે તમને યુનિવર્સિટી નહીં, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય હોય તેવું તમને લાગશે. કારણ કે અત્યારે જે પણ હોદ્દેદારો, જે બી અહીંયા પ્રોફેસરો હોય, જે પણ અહીંયા બેઠા છે, એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા છે. તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે યુનિવર્સિટીમાં તમને સારામાં સારો હોદ્દો મળે, તે અહીંયાની એક કહેવત બની ગઈ છે. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીની થોડા દિવસો અગાઉ જ શહેરની કમિટી જે માળખું છે તે જાહેર કરવામાં આવ્યું, તેમાં લકુલિસ ત્રિવેદી જે યુનિવર્સિટીમાં PRO તરીકે ફરજ બજાવે છે તેમની પણ તેમાં નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારનો નિયમ છે કે જે બી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા હોય તે રાજકીય સંગઠનો હોય તેમનાથી તેમને દૂર રહેવું પડશે, પણ તે નિયમ યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક લાગુ પડતો નથી. લકુલેશ ત્રિવેદી છે તે મહામંત્રીની જવાબદારી પણ સંભાળે છે ભારતીય જનતા પાર્ટીમાં, અને યુનિવર્સિટીમાં પણ PROની જવાબદારી સંભાળે છે. એટલે યુનિવર્સિટીના સત્તાધીશો જ ક્યાંક ગુજરાત સરકારના નિયમોનું પાલન નથી કર્યા. તેના વિરોધમાં આજરોજ NSUI હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને લકુલેશ ત્રિવેદીનું રાજીનામાની માંગ કરી છે. કારણ કે જેવી રીતે રાજકીય અખાડો યુનિવર્સિટી બનતી જાય છે તે NSUI ચલાવી નહીં લે. જ્યાં સુધી લકુલેશ ત્રિવેદી પોતાનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી NSUI આંદોલન ચાલુ રાખશે. તે મુદ્દાને લઈને આજરોજ NSUI હેડ ઓફિસ ખાતે પહોંચ્યું છે અને લકુલેશ ત્રિવેદીના રાજીનામાની માંગ કરી છે. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર NSUIના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા. મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી PROની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે. એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું. જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ PRO શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી. હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3-1 દિવસથી PRO શ્રી પણ રજા ઉપર છે. એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે. જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે. સાહેબ, UGC એક પ્રમાણે જો કોઈ રાજકીય પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજમાં? એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય. જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે. એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.